ડભોઈ તાલુકામાં આ વર્ષે જુવારનું બમ્પર ઉત્પાદન થયું હોવા છતાં ટેકાના ભાવ હેઠળ ખરીદી પ્રક્રિયા શરૂ ન થતાં ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે નોંધણી દરમિયાન તમામ જરૂરી માહિતી અને દસ્તાવેજો અપલોડ કર્યા બાદ પણ બાદમાં 8 દસ્તાવેજના અભાવે તેમને બ્લોક કરવામાં આવ્યા છે। જ્યારે નોંધણી સમયે પોર્ટલ પર આ દસ્તાવેજ ફરજિયાત તરીકે માંગવામાં આવ્યો જ નહોતો। તેમ છતાં હવે આ કારણ આગળ ધરી ખેડૂતોને બહાર કરવામાં આવ્યા છે। 44 ડિગ્રી તાપમાનમાં ખેડૂતોને ધક્કા ખાવાનો વારો આવ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે। ખરીદી પ્રક્રિયા 1 મેથી શરૂ થવાની હતી, પરંતુ 20 મે સુધી પણ શરૂ ન થતાં ખેડૂતોને બજારમાં ઓછા ભાવમાં પાક વેચવાની ફરજ પડી રહી છે, જેના કારણે તેઓ આર્થિક રીતે ભારે નુકસાનમાં છે અને ચોમાસાની તૈયારી પણ અટવાઈ ગઈ છે। સમિતિએ માંગ કરી છે કે તમામ બ્લોક કરાયેલા ખેડૂતોને તાત્કાલિક મંજૂરી આપવામાં આવે, MSP ખરીદી શરૂ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય। જો ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની પણ ચેતવણી છે। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્ય ટીવી ન્યૂઝ, ડભોઈ।